પંચમહાલમાંથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યો છે. પ્રમુખ અને ઉપપ્રમુખ પદે બિનહરીફ વરણી થતા પાલિકાના રાજકારણમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. પ્રમુખ તરીકે વરણી થયા બાદ શીતલબેન પરમારે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો. બિનહરીફ વરણી જાહેર થતા પાલિકાના પરિસરમાં ઢોલ નગારા સાથે વિજય ઉત્સવ શરૂ થયો. આ પ્રસંગે ચૂંટણી અધિકારી ડોક્ટર ભાર્ગવ ડાંગર અને જિલ્લા ભાજપ મહામંત્રી જિગ્નેશ પાઠકે પર પ્રતિક્રિયા આપી. બ્યુરો રિપોર્ટ રિતેશ દરજી, પંચમહાલ. આજ રોજ શહેરા નગરપાલિકાને પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષની વરણી કરવામાં આવી, જેમાં પ્રમુખ તરીકે શીતલબેન ઇન્દ્રજીતસિંહ વરણી કરવામાં આવી, ઉપપ્રમુખ તરીકે હિંમતભાઈ જયસિંહભાઈની વરણી કરવામાં આવી અને કારોબારી અધ્યક્ષ તરીકે જેકી મૂલચંદાનીની વરણી કરવામાં આજ રોજ આવી છે. તમામ ઉમેદવારોમાં 17 સીટો હતો. પહેલા અમારી બિનહરીફ થઈ હતી. 11ની ચૂંટણી હતી, 11 ભારતીય જનતા પાર્ટી જીત્યા. એમ કરીને કુલ 7 વોર્ડમાં થઈને 28 અમારા બિનહરીફ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો. ફરી એકવાર નગરપાલિકામાં ભગવો લહેરાયો છે અને શહેરા નગરનો સર્વાંગી વિકાસ કરવા માટે અમારી જે યુવા ટીમ છે કોર્પોરેટરની, એ આજરોજ કાર્યરત છે. ખૂબ ખુશી. અમે આ પ્રસંગે ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા પાર્ટીના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી અને અમારા ધારાસભ્ય મુરબ્બી શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એમના નેતૃત્વ હેઠળ ચૂંટણી લડાઈ અને પ્રદેશ નેતૃત્વએ જે એમને માર્ગદર્શન પૂરું પાડ્યું અને ગુજરાતના મુખ્યમંત્રી જે શહેરાનો વિકાસ કર્યો હતો, એના લીધે જે પ્રજાએ ખોબે ખોબા ભરીને અમને 17 સીટો બિનહરીફ આપી અને 11 સીટો પર જે અમે જ્વલંત વિજય થયા, એ પ્રદેશ નેતૃત્વ અને ગુજરાત સરકાર બંનેનો ખૂબ ખૂબ આભાર માનું. ભારત માતા કી. જિગ્નેશભાઈ પાઠક, જિલ્લા મહામંત્રી.